નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું જય। સૌપ્રથમ સમાચાર જામનગરથી કે જ્યાં ભૂમાફિયાઓના ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી પડ્યું છે। જ્યાં સાયચા બંધુઓના આ ગેરકાયદે બાંધકામ હતા અને તેની ઉપર આખરે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને તમામ જે બંગલા છે તે ધરાશાયી કરી દેવામાં આવ્યા છે। આપણે જણાવીએ કે અહીં સરકારી જમીન પર તાણી બંધાયેલા બંગલા જમીન દોસ્ત કરવામાં આવ્યા છે। તંત્રે બુલડોઝર ફેરવીને 1000 વાર જમીન દબાણ મુક્ત કરાવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાયચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ હવે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। એ જે સર્વે નંબર 40 છે, આ આપણે સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા પર એ બે મોટા જે બંગલા હતા એ બાંધી લીધા। તો આ ઉપર આપણે વહીવટીતંત્ર સાથે મળી અને આ ડિમોલિશનની કાર્યવાહી છે। 2 મહિના પહેલાં પણ અમે લોકો આનો જે એક ઓર મોટો બંગલો હતો આને પણ અમે ડિમોલિશનની કાર્યવાહી કરી હતી અને આ જે ઘર હતા આ બંગલોમાં એ લોકો જુગાર, પ્રોહિબિશન અને વ્યાજ વટા પર પૈસા આપીને અને લોકોના જે વાહન છે એ પડાવી લેવાના બધા એ કામગીરી કરતા હતા। તો આજે વહીવટીતંત્ર સાથે મળી અને અમે આની ડિમોલિશનની કાર્યવાહી કરી રહ્યા છે। ભૂમાફિયો વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે ગૃહ રાજ્યપ્રધાને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું કે સરકારી જમીન પર ગુનેગારોએ કરેલું દબાણ દૂર કરાશે। ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ સરકાર ત્વરિત કાર્યવાહી પણ કરશે। રાજ્યના કોઈપણ ખૂણે ગેરકાયદે બાંધકામ નહીં ચલાવી લેવાય। સરકારી જમીન પર દબાણ દૂર કરવાની જવાબદારી સરકારની જ છે। ગુનેગારો વિરુદ્ધ સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કડક કાર્યવાહી થશે।